નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ગૌરવ સર આજે તમારું મારા વિજ્ઞાન વિષયના લેક્ચરમાં હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 10 વિજ્ઞાનના પ્રકરણ નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો વિશે થોડીક માહિતી આપવાનો છું. તો વિદ્યાર્થી મિત્રો, આની પહેલાના લેક્ચરમાં આપણે રાસાયણિક પ્રક્રિયા કોને કહેવાય તેના વિશેનો ખ્યાલ મેળવ્યો હતો. તેના થોડાક ઉદાહરણ પણ તમને કીધા હતા. કયા ઉદાહરણો હતા? જેમ કે લોખંડનું કટાઈ જવું, દૂધનું બગડી જવું, બરાબર છે. એ બધી રાસાયણિક પ્રક્રિયાઓ હતી. શા માટે રાસાયણિક પ્રક્રિયાઓ હતી? કારણ કે જે વસ્તુ, જેમ કે આપણે દૂધની વાત કરીએ તો દૂધ આપણા માટે હેલ્ધી પદાર્થ છે. એ ખાવાથી આપણને તંદુરસ્તી મળે છે. પણ એ જ દૂધ જો બગડી જાય ને પછી જો આપણે પીએ તો આપણી તબિયત બગડે છે. તો જે વસ્તુ આપણા માટે સારી હતી એ જ હવે ખરાબ થઈ ગઈ. એટલા માટે એના ગુણધર્મ બદલાઈ ગયા. એટલે આ બધી પ્રક્રિયાઓ રાસાયણિક પ્રક્રિયાઓ કહેવાય છે. એના પછીના લેક્ચરમાં આપણે સમીકરણો શું છે એના વિશેનો ખ્યાલ મેળવ્યો હતો કે જે કંઈ પણ રાસાયણિક પ્રક્રિયાઓ છે એના વિશેનું વર્ણન આપણે લખીએ તો લખાણ ખૂબ વધી જાય છે. તો એના માટે એક ટૂંકો રસ્તો ગોતવામાં આવેલો છે. એ ટૂંકો રસ્તો એટલે શું? રાસાયણિક સમીકરણો. જેમાં આપણે જેમ ગણિતના સમીકરણો લખીએ છીએ ને એ જ રીતે આપણે રાસાયણિક સમીકરણો લખવાના હોય છે. એના માટેના કેટલાક નિયમો કે તબક્કાઓ આપણે શીખ્યા હતા. જેમ કે એને અણુસૂત્રો સ્વરૂપે લખવા, પ્રક્રિયકો ડાબી તરફ રાખવાના હોય છે, નિપજો જમણી તરફ રાખવાના હોય છે, વગેરે બધા નિયમોના આધારે આપણે રાસાયણિક સમીકરણો લખતા હોઈએ છીએ. એના પછી રાસાયણિક પ્રક્રિયાના પ્રકારોનો મુદ્દો આપણે પહોંચ્યા હતા. આ પ્રકારોમાં આપણે કેટલાક પ્રકારો જોયા હતા. જેમ કે સંયોગીકરણનો પ્રકાર, ત્યારબાદ આવે છે ઉષ્માક્ષેપક પ્રક્રિયા, જે સંયોગીકરણ સાથે થોડી ઘણી હદે જોડાયેલી પ્રક્રિયા છે. એના પછીનો પ્રકાર છે વિઘટન પ્રક્રિયા, બરાબર છે, જે આજના લેક્ચરમાં આપણે શીખવાના છીએ. તો ચાલો, સંયોગીકરણ એટલે શું? આપણે લાસ્ટ લેક્ચરમાં શીખી ગયા, તમને બધાને ખબર હશે. શું થાય? સંયોગીકરણ એટલે ગુજરાતી ભાષા પ્રમાણે સંયોગ થવું એટલે કે જોડાઈ જવું, કે જેમાં બે પદાર્થો જોડવામાં આવે છે. એનું એક ઉદાહરણ આપણે આવું કંઈક જોયું હતું કે A અને B બે પ્રક્રિયકો છે મારી પાસે. એ બંને જોડાઈને A+B જોડાયેલી આ એક નિપજ આપે છે. મને શું આપે છે? નિપજ આપે છે. જ્યારે આ છે આપણો પ્રક્રિયક નંબર 1 અને આ છે આપણો પ્રક્રિયક નંબર 2. મતલબ શું થયો કે બે અલગ અલગ વસ્તુ છે મારા હાથમાં અને આ બંનેને જોડીને હું આ રીતની એક પદાર્થ બનાવું છું. અને એના રાસાયણિક ગુણધર્મ કેવા હશે? આ બંને કરતાં અલગ હશે. એનું એક નાનકડું ઉદાહરણ જો હું તમને આપું તો એ છે હાઇડ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુ. તમને બધાને ખબર છે કે હાઇડ્રોજન H2 વાયુ, એની ખાસિયત શું છે કે એ જ્યારે સળગે છે ત્યારે નાના નાના ધડાકા કરે છે. જો વધારે માત્રામાં હાઇડ્રોજન વાયુ લીધો હોય તો મોટો જબર ધડાકો થાય છે, બરાબર છે. તો આ સિવાય બીજો આપણે વાયુ ધ્યાનમાં લીધેલો છે, એ છે ઓક્સિજન વાયુ. હવે તમને બધાને ખબર છે કોઈ પણ વસ્તુ સળગવા માટે શું જરૂરી છે? ઓક્સિજન વાયુ. જો ઓક્સિજન ના હોય તો કોઈ પણ વસ્તુ સળગે જ નહીં ને, ગમે તેમ કરો નહીં સળગે. પણ જ્યારે આ હાઇડ્રોજન અને ઓક્સિજન ભેગા કરીએ તો નિપજ સ્વરૂપે આપણને શું મળે છે? H2O. તો જુઓ, તમે ધ્યાનથી જુઓ, અહીંયા આગળ પહેલો પદાર્થ હાઇડ્રોજન છે, બીજો પદાર્થ ઓક્સિજન છે. એ બંને જોડાઈને ત્રીજો પદાર્થ આપણને પાણી આપે છે, જેના ગુણધર્મ શું છે? આપણે દહનની વાત કરીએ તો પાણી છે એ આગને બુઝાવવાનું કામ કરે છે. એટલે આપણે એવું કહી શકીએ કે સંયોગીકરણમાં પ્રક્રિયક વધારે હશે, બરાબર, એક કરતાં વધારે હશે અને સંયોજાઈને એક જ નિપજ આપે છે. તે પ્રક્રિયા સંયોગીકરણની પ્રક્રિયા છે. એ પછી આજના મુદ્દો છે આપણો વિઘટન પ્રક્રિયા. તો વિઘટન પ્રક્રિયા એટલે શું થતું હશે? તો ચાલો એના વિશેનો અભ્યાસ કરીએ. કે એવી પ્રક્રિયા કે જેમાં પ્રક્રિયક તૂટીને વધુ સરળ બે કે તેથી વધારે નિપજો આપે છે તેને વિઘટન પ્રક્રિયા કહે છે. જો એક ઉદાહરણ સમજીએ. આપણી પાસે એક પદાર્થ છે જેનું નામ છે A+B. ડાબી તરફ લખેલો છે એટલે આને આપણે શું કહેશું? આપણો પ્રક્રિયક કહીશું. હવે આ પ્રક્રિયક કોઈ એક પ્રક્રિયા થશે અને એના બે અલગ અલગ ટુકડામાં વિભાજન થશે. એટલે કે A+B માંથી એક ટુકડો બનશે એ, જે આપણી નિપજ નંબર 1 થશે, બરાબર છે.
અને બીજું આપણે જોઈએ તો A+B માંથી હજી એક બીજો ટુકડો છૂટો પડશે જે આપણી નિપજ નંબર 2 થશે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે એક જ પદાર્થ હતો જે આપણો પ્રક્રિયક છે, બરાબર છે. એના 2 ટુકડા થઈ ગયા એટલે કે પ્રક્રિયક તૂટીને સરળ પદાર્થ બનાવશે. કેટલા પદાર્થ બનાવ્યા આ કેસમાં આપણે જોઈએ તો 2 પદાર્થ બનાવેલા છે. એટલે આપણે એવું કહી શકીએ કે પ્રક્રિયક તૂટીને 2 કે તેથી વધારે નિપજ આપે છે. તો આવી પ્રક્રિયાને શું કહેવાય છે? વિઘટન પ્રક્રિયા કહે છે. ચાલો આ વસ્તુને વધારે ડિટેલમાં સમજવા માટે આપણે ઉદાહરણ પણ જોઈશું. તો આપણું જે ઉદાહરણ નંબર 1 છે એ પ્રવૃત્તિ 1.5 છે. શું ઉદાહરણ આપેલું છે કે ફેરસ સલ્ફેટ એના સ્ફટિકને આપણે ગરમ કરીશું અને એનું વિઘટન થઈને શું બનશે? ફેરિક ઓક્સાઇડ બનશે, સલ્ફર ડાયોક્સાઇડ બનશે અને સલ્ફર ટ્રાયોક્સાઇડ બનશે. તો આપણે શું કરવાનું રહેશે? એક નાનકડી પ્રવૃત્તિ કરશું જેમાં આપણે ફેરસ સલ્ફેટ જે લીલા રંગનો એક પદાર્થ છે એનો સ્ફટિક લઈશું અને પછી એને આપણે કસનળીમાં લઈને ઉષ્મા આપીશું. ઉષ્મા આપીશું એટલે શું થશે? ગરમીના કારણે એના જે અણુઓ છે એટલે કે આયર્ન, સલ્ફર અને ઓક્સિજન 3 પ્રકારના પરમાણુથી ફેરસ સલ્ફેટ બનેલો છે. હવે એમાં શું થશે? એ તૂટી જશે, એના અલગ અલગ ટુકડા થશે અને ટુકડા થઈને આપણને 3 નિપજ આપે છે, બરાબર છે. આ પહેલી નિપજ છે, કઈ છે? ફેરિક ઓક્સાઇડ. ત્યારબાદ બીજી નિપજ શું આપશે? સલ્ફર ડાયોક્સાઇડ અને ત્રીજી નિપજ તરીકે આપણને મળશે સલ્ફર ટ્રાયોક્સાઇડ. એના માટેનું આપણે એક નાનકડો વિડીયો જોઈશું. તો આપણી પાસે હાલમાં ફેરસ સલ્ફેટ છે જે લીલા રંગનો એક પદાર્થ છે, બરાબર છે. તમે જોઈ શકો છો અહીંયા આગળ આપણે ફેરસ સલ્ફેટનો સ્ફટિક લેવો પડે છે, બરાબર છે, જે પાણીના અણુ થોડા ઘણા અંશે ધરાવે છે. હવે જ્યારે આપણે એને બર્નર પર રાખીને ગરમ કરીશું, બરાબર છે. તો અહીંયા તમે જોઈ શકો છો બર્નર આપણે પેટાવેલું છે, પ્રજ્વલિત છે. એના ઉપર આપણે કસનળીમાં ફેરસ સલ્ફેટ લઈને ગરમ કરીશું. હવે આ ગરમ કરીશું ને એટલે થોડા સમય પછી તમને એક ખાસ પ્રકારની વાસ આવશે. એ વાસ આવે છે આ સલ્ફર નામના પદાર્થના દહનના લીધે. અને આ જે લીલા રંગનો જે પદાર્થ છે ને એનો કલર પણ બદલાઈ જશે. એટલે તમને તરત ખબર પડી જશે કે અહીંયા પ્રક્રિયા થઈ ગઈ છે અને આપણી નિપજ બની ગઈ છે. જો કે સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ વાયુ બનીને ઉડી જશે એટલે તમે એને નહીં નોંધ કરી શકો, પણ છેલ્લે જે ઘન પદાર્થ બચેલો હશે ને એ હશે ફેરિક ઓક્સાઇડ હશે, બરાબર છે. એના પછી આપણે હજી એક ઉદાહરણ જોઈએ કે કેલ્શિયમ કાર્બોનેટને ગરમ કરતા તેનું વિઘટન થશે અને આપણને શું મળશે? કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ મળશે. તો આપણે શું કરવાનું છે? કેલ્શિયમ કાર્બોનેટ નામનો એક પદાર્થ આપણે બીકરમાં લઈશું. બીકરમાં લઈને બીકરને આપણે બર્નરની ઉપર રાખીને સ્ટેન્ડ ઉપર મૂકીશું. ત્યારબાદ એને ગરમ કરીશું. ગરમ કરશું એટલે શું થશે? રાસાયણિક પ્રક્રિયા થશે. પર્ટિક્યુલરલી કહીએ તો કયા પ્રકારની પ્રક્રિયા આપણે શીખી રહ્યા છીએ? કે વિઘટન પ્રક્રિયા. કઈ પ્રક્રિયા? વિઘટન પ્રક્રિયા. એટલે વિઘટન પ્રક્રિયા થશે અને આના 2 કટકા બની જશે, બરાબર છે. આ એક પ્રક્રિયકમાંથી 2 નિપજ મળશે. કઈ નિપજ મળશે? કેલ્શિયમ ઓક્સાઇડ. અને બીજી નિપજ કઈ મળવાની છે? કાર્બન ડાયોક્સાઇડ, જે વાયુ બની જશે. કાર્બન ડાયોક્સાઇડ કયા સ્વરૂપે છે? વાયુ સ્વરૂપે છે. એટલે વાયુ સ્વરૂપે હશે એટલે એમાંથી બહાર ઉડીને નીકળી જશે, બરાબર છે. તમે એની ટેસ્ટ કરી શકો છો. જો કાર્બન ડાયોક્સાઇડ વાયુ હોય તો એનો એક ખાસ ગુણધર્મ છે. કયો ગુણધર્મ છે? તમને બધાને ખબર હશે, આગને બુઝાવવાનો. તો તમારે શું કરવાનું છે? એક નાનકડી મીણબત્તી પેટાવવાની છે. આ પ્રજ્વલિત મીણબત્તીને બીકરની ઉપર રાખીશું અને જો મીણબત્તી બુઝાઈ જાય તો આપણે એવું માનીશું કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ બનવા લાગ્યો છે, એટલે કે પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અને છેલ્લે આપણા બીકરમાં શું વધશે? કેલ્શિયમ ઓક્સાઇડ વધશે. તો વિદ્યાર્થી મિત્રો, આ ઉદાહરણમાં પણ આપણે વિઘટન પ્રક્રિયા માટે ઉષ્માની મદદ લીધેલી હતી, બરાબર છે. ત્યારબાદ આપણે હજી એક ઉદાહરણ જોઈશું. એ ઉદાહરણ નંબર 3 જે આપની પ્રવૃત્તિ 1.6 છે. આ પ્રવૃત્તિમાં આપણે લેડ નાઇટ્રેટને ગરમ કરવાનું છે.
જો લેડ નાઇટ્રેટ નામનો એક પદાર્થ છે જેનું અણુસૂત્ર છે PbNO3 ટ્વાઇસ, બરાબર છે. એ પદાર્થને આપણે એક કસનળીમાં લઈશું. ત્યારબાદ પેલા ફેરસ સલ્ફેટનો જે પ્રયોગ જોયો હતો ને એની જેવું જ કરવાનું છે, બરાબર છે. એટલે શું કરશું, કસનળીમાં લેશું, ત્યારબાદ તેને ગરમ કરીશું. ગરમ કરશું એટલે એમાંથી આપણને વળી પાછી 3 અલગ અલગ નિપજ મળે છે, બરાબર. પહેલી નિપજ કઈ છે, લેડ ઓક્સાઇડ છે. ત્યારબાદ બીજી નિપજ આપણને કઈ મળે છે, નાઇટ્રોજન ડાયોક્સાઇડ. અને ત્રીજી નિપજ સ્વરૂપે આપણને મળે છે ઓક્સિજન વાયુ મળે છે. તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે 2 પ્રકારના વાયુ બને છે, એક નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને એક ઓક્સિજન વાયુ. તો આમાં પણ પ્રક્રિયા થઈ એ કઈ રીતે ખબર પડે, તો એની પાછળ રીઝન છે નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુનો કથ્થાઈ રંગ. જે નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ છે ને એ કથ્થાઈ રંગનો હોય છે. એટલે જ્યારે પ્રક્રિયા થશે એટલે થોડીક તમે ગરમી આપશો એટલે થોડા સમય બાદ જો તમે અવલોકન કરો ને તો તમને કથ્થાઈ રંગનો ધુમાડો નીકળતો દેખાશે, કારણ કે આ વાયુ છે ને ધુમાડો જ નીકળશે. હવે આ ધુમાડો કથ્થાઈ રંગનો હોય એટલે તમારે સમજી જવાનું કે આ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, બરાબર છે. તો એનો એક આપણે વિડીયો જોઈ શકીએ છીએ. અહીંયા આગળ લેડ નાઇટ્રેટ પદાર્થ આપેલો છે તમને, એ સફેદ રંગનો હશે. એને આપણે એક કસનળીમાં ભરીશું. તમે જોઈ શકો છો કે કસનળીમાં આપણે સફેદ રંગનો પાવડર એટલે કે લેડ નાઇટ્રેટ લીધેલો છે. ત્યારબાદ હવે આપણે એને ગરમ કરવાની પ્રક્રિયા કરીશું. તેના માટે આપણે પહેલા બર્નર પ્રજ્વલિત કરીશું. ત્યારબાદ તેને ચીપિયા વડે પકડીશું. હાથેથી પકડવું થોડુંક જોખમી છે, એટલે પ્રયોગ કરતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. હવે જુઓ તમે અહીંયા આગળ લેડ નાઇટ્રેટને ગરમ કરી રહ્યા છીએ આપણે. જો તમને દેખાય છે અહીંયા આગળ કથ્થાઈ રંગનો ધુમાડો નીકળતો આ ભાગમાં, જો તમે ધ્યાનથી જુઓ જોઈ શકો છો કે અહીંયા આગળ આ કથ્થાઈ રંગનો ધુમાડો છે, જે કયો પદાર્થ સૂચવે છે, નાઇટ્રોજન ડાયોક્સાઇડ. તો તમે એવું કહી શકો કે નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ બનવા લાગ્યો છે. એ ઉપરાંત ઓક્સિજન વાયુ પણ બનતો હોય છે, પણ ઓક્સિજન વાયુ રંગવિહીન છે એટલે એને આપણે જોઈ નથી શકતા, બરાબર છે. અને છેલ્લે જે અહીંયા નીચે પદાર્થ બચ્યો હશે એ કયો હશે, લેડ ઓક્સાઇડ હશે, જે ઘન સ્વરૂપે હોય છે એટલે છેલ્લે કસનળીમાં બચ્યો રહેશે. અહીં આપણે 3 ઉદાહરણ જોયા. આ ત્રણેય ઉદાહરણમાં એક વસ્તુ તમે નોટિસ કરી, ત્રણેયમાં ઉષ્મા શબ્દ કોમન હતો. તમે નોટિસ કર્યું હશે કે ભાઈ ફેરસ સલ્ફેટનું આપણે વિઘટન કરીએ છીએ તો એમાં પણ ઉષ્મા આપી હતી. એના પછી આપણે કેલ્શિયમ કાર્બોનેટનું વિઘટન કર્યું તો એમાં પણ ઉષ્મા આપવી પડી. એના પછી આપણે શું કર્યું, લેડ નાઇટ્રેટનું વિઘટન, તો એમાં પણ ઉષ્મા આપી હતી. તો અહીંયા બધી રીતે વિઘટન પ્રક્રિયામાં ઉષ્માની મદદ લેવામાં આવી છે. તો તમને એવો પ્રશ્ન થશે કે સર વિઘટનની પ્રક્રિયા કરવી હોય ત્યારે ઉષ્મા ફરજિયાત છે? ના, ફરજિયાત નથી. પણ જે પ્રક્રિયામાં ઉષ્માની મદદથી, શેની મદદથી, ઉષ્માની મદદથી વિઘટન કરવામાં આવે છે તે બધી પ્રક્રિયાને ઉષ્મીય વિઘટન એવું નામ આપેલું છે. તો ઉષ્મીય વિઘટનના પ્રકાર જોઈએ તો એનો પહેલો પ્રકાર પડ્યો છે ઉષ્મીય વિઘટન. તો આમ જોવા જઈએ તો તમે એમ લખી શકો વિઘટનના 3 પ્રકાર આપણે શીખવાના છે. એમાંથી પહેલો પ્રકાર આપણને કયો મળ્યો, ઉષ્મીય વિઘટન. કયો પ્રકાર, ઉષ્મીય વિઘટન. ચાલો, તો હવે તમને નવો ક્વેશ્ચન થશે કે સર ઉષ્માની મદદથી મારે વિઘટન નથી કરવું તો બીજા શેની મદદથી થઈ શકે? તો જુઓ, દરેક રાસાયણિક પ્રક્રિયાની પોતાની થવાની એક વૃત્તિ હોય છે. એ વૃત્તિ અનુસાર તમે ગમે તે પ્રક્રિયાને ગમે તેમ કરીને, એટલે કે તમે માની લો કે આપણે ફેરસ સલ્ફેટનું વિઘટન કરવું છે તો તમે ઉષ્મા વગર કરવા માંગો છો તો નહીં થઈ શકે. હા, પણ અમુક પ્રક્રિયા એવી હશે જે ઉષ્માથી વિઘટન નહીં થાય, બીજી કોઈક રીતે થશે. બીજી રીત કઈ છે? તો બીજી રીત છે વિદ્યુતની રીત. કઈ રીત છે? વિદ્યુતની રીત. એટલે કે આ વખતે આપણે વિઘટન પ્રક્રિયા તો કરશું જ તે, પણ એમાં આપણે કોની મદદ લેવાના છીએ? ઇલેક્ટ્રિસિટીની, એટલે કે વિદ્યુતની મદદ લેવાની છે. જો એ તમને એના માટે એક નાનકડું બીજું ઉદાહરણ આપું છું
કે ભાઈ પાણીનું હું વિદ્યુત વિભાજન કરું છું. વિદ્યુત વિભાજન એટલે વિદ્યુતની મદદથી વિઘટન. તો પાણી આપણી પાસે આ એક પ્રક્રિયક છે, એમાંથી આપણને બે નિપજ મળશે. એક નિપજ છે હાઇડ્રોજન વાયુ અને બીજી નિપજ છે ઓક્સિજન વાયુ. હવે તમારામાંથી કેટલાક એમ કહેશે કે સર વિઘટન પ્રક્રિયા છે તો આપણે એને ઉષ્મા આપી દઈએ તો ન ચાલે? નહીં ચાલે. કેમ? કારણ કે તમને બધાને ખબર છે આપણે પાણી ગરમ કરીએ ત્યારે એમાંથી આ રીતના કંઈક આમ વાયુ નીકળતો દેખાતો હશે. તો આ વાયુમાં તમને એમ થશે કે સર હાઇડ્રોજન ને ઓક્સિજન હોય છે, પણ ના, એ હાઇડ્રોજન અને ઓક્સિજન નથી, એ H2O છે, એટલે કે પાણી જ છે. બરાબર છે? પાણીનો જ અણુ રહેશે. હા, ફેર એટલો પડશે કે પાણી પ્રવાહીમાંથી વાયુ થઈ જશે. એટલે પાણીને ગરમ કરશો ને તો ભૌતિક ફેરફાર થશે, રાસાયણિક ફેરફાર થતો નથી. એટલે કે આપણે પાણીનું વિઘટન કરવું હોય તો માત્ર ગરમ કરવાથી કામ ચાલશે નહીં, ચાલે. તો શું કરશું આપણે? તો બીજી રીત વાપરશું. કઈ છે? વિદ્યુત વિભાજનની રીત. તો એનો પ્રયોગ આપણે જોઈ શકો છો. તમે આવી રીતે કંઈક ગોઠવણી કરવાની રહેશે. તમારે એક બીકર લેવાનું છે, એમાં આપણે પાણી ભરી દેશું. પ્રક્રિયા સરળતાથી અને જલ્દી થઈ જાય એટલા માટે તમે 1-2 ટીપા તમે એસિડના ઉમેરી શકો છો. ત્યારબાદ તેમાં આપણે 2 કસનળી ઊંધી મૂકશું, જેમાં પાણી ભરશું. એની સાથે 2 ઇલેક્ટ્રોડ એટલે કે વિદ્યુત ધ્રુવો જોડવાના છે. અને અહીં આગળ તમે વાયર જોઈ શકો છો, જેનું કનેક્શન બેટરી સાથે કરેલું છે, કારણ કે આપણે વિદ્યુતની મદદ લેવાની છે. એના માટે મોટા ભાગના કિસ્સામાં 9 વોલ્ટ અથવા તો 6 વોલ્ટની બેટરીથી તમે કામ ચલાવી શકો છો. તો પ્રયોગ જોઈએ એ પ્રમાણે. બેટરીનું આ રીતનું કનેક્શન આપવાનું છે. 9 વોલ્ટની બેટરી સાથે આપણે એક વિદ્યુત ધ્રુવ જોડશું, બીજો છેડો બીજા વિદ્યુત ધ્રુવ સાથે જોડીશું. જે પ્લસ ભાગ છે એટલે આ બાજુનો જે ભાગ છે એ બેટરીના પ્લસ છેડા સાથે જોડાયેલો હશે, આ બાજુનો ભાગ બેટરીના નેગેટિવ છેડા સાથે જોડાયેલો હશે. જે પ્લસ ભાગ છે એને આપણે એનોડ કહીએ છીએ. શું કહેવાય છે? ને એનોડ કહે છે. અને જે માઇનસ ભાગ છે એને શું કહેવાય છે? કેથોડ કહેવાય છે. હવે તમે અહીંયા પ્રક્રિયામાં જોઈ શકો છો, અહીંયા ઓક્સિજન વાયુ બનેલો છે, જ્યારે અહીંયા હાઇડ્રોજન વાયુ બનેલો છે. તો તમે નોટિસ કરો છો, જો અહીંયા આગળ પાણીની સપાટી છે ને આમાં અહીંયા આગળ છે, તો તમે નોટિસ કરી એક વસ્તુ, ઓક્સિજન ઓછો બનેલો છે જ્યારે હાઇડ્રોજન વધુ બનેલો છે. આવું કેમ થયું? કેમ ઓક્સિજન ઓછો, કેમ એ વધારે નહીં? તો એની પાછળનું કારણ અહીંયા બતાવેલું છે તમને. જો આ પ્રક્રિયામાં તમે ધ્યાનથી જુઓ, ઓક્સિજન જેટલો બનશે એની કરતાં ડબલ હાઇડ્રોજન બને છે. માટે જ તે 2H2O નું વિઘટન કરશું ત્યારે 2H2 બનશે અને એક O2 બનશે. એટલા માટે જ આપણને ઓક્સિજન કરતાં હાઇડ્રોજનની માત્રા વધારે મળે છે. હવે તમે નવો પ્રશ્ન કરશો કે સર આમાં ખબર કેમ પડશે આ ઓક્સિજન છે ને આ હાઇડ્રોજન છે? તપાસ કઈ રીતે કરવી? તો એના માટેની પણ એક સરળ પદ્ધતિ છે. તમને હજી હમણાં થોડી વાર પહેલાં જ મેં કીધું હતું, હાઇડ્રોજન વાયુની વિશેષતા શું છે? વિસ્ફોટ સાથે સળગવાની. તો આપણે જે હાઇડ્રોજન વાળી કસનળી છે એટલે કે આ કસનળી, એની બાજુમાં સળગતી મીણબત્તી લઈ જશું. એટલે એમાંથી જ્યારે હાઇડ્રોજન વાયુ રિલીઝ થશે એટલે મીણબત્તીની જ્યોત પાસે નાનકડા વિસ્ફોટ થશે, ધડાકા થશે, જે તમને નાના એવા પોપ આઉટ જે ફૂટતા હોય ને ફટાકડા જેવું, એવા અવાજ સંભળાશે. હા, એક ધ્યાન રાખવાનું રહેશે તમારે આ પ્રક્રિયા દરમિયાન કે વધારે માત્રામાં હાઇડ્રોજન લઈને તમે આ નહીં કરી શકો, કારણ કે જો કસનળી તૂટી જાય, બરાબર છે, તમે સળગાવવા જાઓ તો તમને દાઝી જઈ શકો છો અથવા તો કસનળીનો કાચ વાગી જઈ શકે છે. એટલે થોડુંક ધ્યાન રાખવું પડશે આ પ્રયોગ દરમિયાન. પછી આપણને ખબર કેમ પડશે આમાં ઓક્સિજન છે? તેના માટે પણ સેમ, જ્યારે આપણે કોઈ અગરબત્તીને આ કસનળીની બાજુમાં લઈ જશું, અગરબત્તી સળગતી રાખવી પડશે. ત્યારબાદ જો ઓક્સિજનવાળી કસનળી બાજુમાં લઈ જશું તો અગરબત્તી છે એ જ્યોત સાથે સળગવા માંડશે. અથવા મીણબત્તી લઈ ગયા હો તો મીણબત્તીની જ્યોત તમને ખૂબ પ્રજ્વલિત દેખાશે. એના આધારે તમે શું કહી શકશો કે ભાઈ એક કસનળીમાં ઓક્સિજન વાયુ મળ્યો છે, જ્યારે બીજી કસનળીમાં આપણને હાઇડ્રોજન વાયુ મળેલો છે. જેનું પ્રક્રિયા સમીકરણ મેં તમને અહીંયા બતાવેલું છે. તો આના આધારે આપણે એક વસ્તુ નોટિસ કરી કે અહીંયા વિદ્યુતની મદદ લીધી હતી. તો અહીંયા આગળ આપણી પાસે બીજો પ્રકાર મળ્યો, વિદ્યુત વિભાજન. કયો થશે બીજો પ્રકાર?
વિદ્યુત વિભાજન. આપણે હમણાં જ તમને કીધું હતું ને વિઘટનની પ્રક્રિયાના 3 પ્રકાર. પહેલો પ્રકાર, બીજો પ્રકાર અને ત્રીજો પ્રકાર. પહેલાનું નામ શું હતું? તમને બધાને ખ્યાલ હોવો જ જોઈએ. શું નામ હતું? ઉષ્મીય વિઘટન. વેરી ગુડ, બધાને આવડે જ છે. ચાલો, ઉષ્મીય વિઘટન. એના પછી આપણે અત્યારે બીજો પ્રકાર શીખ્યા. એનું નામ શું થશે? વિદ્યુત વિભાજન. એનું નામ થશે વિદ્યુત વિભાજન. હવે આપણે ત્રીજો પ્રકાર જોઈશું. ત્રીજો પ્રકાર તો ખૂબ જ સરળ છે, એકદમ ઈઝી. આ બંને તો કાંઈ ના કહેવાય, એટલો ઈઝી પ્રયોગ હોય છે એનો. તો જોઈએ, જે આપણી પ્રવૃત્તિ 1.8માં આપેલું છે. પ્રવૃત્તિમાં શું કરવાનું છે? આપણે સિલ્વર ક્લોરાઇડ નામનો એક પદાર્થ લેવાનો છે, જે મોટા ભાગે પાવડર સ્વરૂપે આવતો હોય છે. બરાબર, સફેદ કલરનો પાવડર હશે. એ પાવડરને આપણે એક ચાઇના ડીશમાં લેવાનો. ત્યારબાદ આ ચાઇના ડીશને આપણે સૂર્યની સામે રાખી દેવાનું છે. બસ આટલું નાનકડું કામ કરવાનું છે. બહુ ઇઝી છે ને? તો આ આપણો પ્રક્રિયક. અહીંયા આપણે સૂર્યપ્રકાશનો ઉપયોગ કરેલો છે એટલે એરોની ઉપર લખીશું. તમને રાસાયણિક પ્રક્રિયાના નિયમો કીધા હતા ત્યારે કીધું હતું, જે ભૌતિક પરિસ્થિતિ હોય ને એને આપણે એરોની ઉપર અથવા તો નીચે લખી શકીએ છીએ. ચાલો, તો આનું વિઘટન પ્રક્રિયા થશે. વિઘટન થઈને શું બને છે? તો કે સિલ્વર બને છે, જે આપણી પહેલી નિપજ છે. જ્યારે ક્લોરીન વાયુ એ આપણી બીજી નિપજ થશે. જે વાયુ છે એટલે પ્રક્રિયા દરમિયાન એ ઉડી જશે, તમે એવું કહી શકો છો. તો એ પ્રક્રિયા તમે અહીંયા જોઈ શકો છો કે ભાઈ સૂર્યપ્રકાશના કિરણો આના ઉપર પડી રહ્યા છે. બરાબર છે, તમે જોઈ શકો છો. અને એના લીધે આજે આપણો સિલ્વર ક્લોરાઇડનો પાવડર છે, સફેદ રંગનો પાવડર હોય છે, ધીરે ધીરે જો અહીંયા રાખોડી રંગનો થઈ ગયો. અને આ શું બની ગયું હશે? સિલ્વર. સિલ્વર એટલે કે ચાંદી, જેની સંજ્ઞા શું છે? Ag. તો આ Ag નામનો પદાર્થ બની ગયો છે અને ક્લોરીન વાયુ હવામાં ઉડી ગયો, આપણે એવું કહી શકીએ છીએ. તો અહીંયા આગળ આપણે બીજો પ્રકાર પણ શીખી ગયા. સેમ વસ્તુ આપણે હજી એક ઉદાહરણથી સમજી શકીએ છીએ. એ છે સિલ્વર બ્રોમાઇડ. હમણાં આપણે સિલ્વર ક્લોરાઇડ લીધું હતું, હવે આપણે શું લેશું? સિલ્વર બ્રોમાઇડ લઈશું. સેમ પ્રક્રિયા કરવાની છે. AgBr ને આપણે એક ચાઇના ડીશમાં લઈશું. ત્યારબાદ એને સૂર્યપ્રકાશની સામે મૂકીશું. એટલે શું થશે? બ્રોમિન વાયુ બનીને ઉડી જશે અને આપણી ચાઇના ડીશમાં શું વધશે? Ag એટલે કે સિલ્વર. તો અહીંયા પણ તમે જોઈ શકો છો, પ્રક્રિયા દરમિયાન એક પ્રક્રિયકમાંથી 2 નિપજ બની. તો આ પ્રક્રિયા કઈ છે? વિઘટન પ્રક્રિયા છે. પણ આ વિઘટન પ્રક્રિયામાં કોની મદદ લીધી હતી? સૂર્યપ્રકાશની. બરાબર છે. શેની મદદ લીધી હતી આપણે? સૂર્યપ્રકાશની મદદ લીધેલી હતી. આથી અહીંયા આપણી પાસે ત્રીજા પ્રકારની વિઘટન પ્રક્રિયા મળી. કઈ? પેલી ઉષ્મા આપવાની, બીજી કરંટ આપવાની અને ત્રીજી સૂર્યનો પ્રકાશ આપવાની. બરાબર છે. તો અહીંયા આગળ આ પ્રક્રિયાને કહેવાય પ્રકાશીય વિઘટન પ્રક્રિયા. કેમ પ્રકાશીય વિઘટન? આપણે પ્રકાશની મદદ લીધી ને, એટલા માટે આ પ્રક્રિયાને શું કહેવાય છે? પ્રકાશીય વિઘટન પ્રક્રિયા. એમાંથી જે ખાસ કરીને સિલ્વર ક્લોરાઇડ અને સિલ્વર બ્રોમાઇડની જે પ્રક્રિયા છે એનો ઉપયોગ બ્લેક એન્ડ વ્હાઇટ જે ફિલ્મ આવતી, જૂના જમાનામાં જે આવતી ને એમની વાત કરું છું, એ ફિલ્મની પટ્ટી જે બનતી ને એમાં ઉપયોગ થતો. આ ઉપરાંત એક્સરે જે બને છે, તમારે કોઈક હાડકું ભાંગી ગયું હોય કે કાંઈક બીજો એવો પ્રોબ્લેમ હોય તો તબીબી વિજ્ઞાનમાં એની ખાસ જરૂર પડે છે. તમે જાઓ એટલે તરત ડૉક્ટર સલાહ આપશે કે એક્સરે કઢાવવો પડશે ભાઈ. તો એક્સરે કઢાવો તો એમાં જે વસ્તુનો ઉપયોગ થાય છે સિલ્વર ક્લોરાઇડ. બરાબર છે. તો આ એના ઉપયોગો પણ છે. હવે અહીંયા આગળ આપણે હજી એક પ્રકાર શીખવાનો છે જે વિઘટન પ્રક્રિયા હારે થોડી ઘણી હદે કનેક્ટેડ છે. એટલે આપણે ઉષ્મા શોષક પ્રક્રિયા પણ વિઘટન પ્રક્રિયાની સાથે જ શીખીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે યાદ કરો જોઈએ, શરૂઆતમાં આપણે ઉષ્મીય વિઘટન શીખ્યા હતા. તો ઉષ્મીય વિઘટનમાં શું થતું કે ભાઈ જે કંઈક પ્રક્રિયક છે એને આપણે ગરમ કરતા, એટલે કે ઉષ્મા આપતા. કયા 3 ઉદાહરણ લીધા હતા? કે ભાઈ ફેરસ સલ્ફેટનું વિઘટન કર્યું હતું. બરાબર છે. આમાં ખબર કઈ રીતે પડી હતી આ પ્રક્રિયા થઈ? યાદ કરો. સલ્ફરની વાસના આધારે. બરાબર, જ્યારે સલ્ફર બળે ત્યારે એક ખાસ પ્રકારની લાક્ષણિક વાસ આવતી હોય છે, જેના આધારે તમને ખબર પડશે કે આ પ્રક્રિયા થઈ રહી છે.
બરાબર છે. તો અહીંયા પણ આપણે ઉષ્માની મદદ લીધી. એના પછી બીજું ઉદાહરણ આપણે જોયું હતું કેલ્શિયમ કાર્બોનેટનું વિઘટન. તો અહીંયા પણ આપણને ખબર કેમ પડશે કઈ રીતે પ્રક્રિયા થઈ? યાદ કરો, તમને આપણે ઓલરેડી કહી દીધેલું છે. મીણબત્તીની જ્યોતવાળું ઉદાહરણ. મીણબત્તીની જ્યોત એની પાસે લઈ જશું તો એ શું થશે? બુઝાઈ જશે. બુઝાઈ જશે એટલે કે ઓલવાઈ જશે. મીણબત્તીની જ્યોત ઓલવાઈ ગઈ એટલે કયો વાયુ ગણવાનો? આપણે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ગણવાનો. અને છેલ્લે જે પદાર્થ પડ્યો રહેતો હોય એ આપણો થશે કેલ્શિયમ ઓક્સાઇડ. અને હમણાં જે તાજું જ ઉદાહરણ જોયું એ હતું લેડ નાઇટ્રેટનું વિઘટન. એમાં પણ આપણે ઉષ્મા આપી હતી. આમાં કઈ રીતે ખબર પડી હતી પ્રક્રિયા થઈ? યાદ છે કોઈને? નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ પરથી. કઈ રીતે? કારણ કે નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ કલર વાળો છે. કયો કલર ધરાવે છે? કથ્થાઈ રંગ. કયો રંગ? કથ્થાઈ રંગ ધરાવે છે ભાઈ. તો કથ્થાઈ રંગ છે એ આપણને કસ્તળીમાંથી દેખાય નીકળતો એટલે સમજી જવાનું કે આ પ્રક્રિયા થઈ ગઈ. અને છેલ્લે આપણને નિપજ શું મળશે? લેડ ઓક્સાઇડ મળશે. ઓક્સિજન વાયુ પણ બનશે પણ એ ઉડી જશે. તો અહીંયા આગળ ત્રણેય પ્રક્રિયામાં આપણે ઉષ્મા આપેલી છે. આ ત્રણેય પ્રક્રિયામાં ઉષ્મા આપેલી છે. હવે તમે ઉષ્મા ક્ષેપક શીખ્યા હતા, એમાં તમને યાદ હશે ઉષ્મા આપણને મળતી હતી, ઉષ્મા બહાર આવતી હતી. આ કેસમાં શું થાય છે? આપણે એને ગરમ કરીએ છીએ ને ગરમ. આમાં જો આપણે ગરમ કર્યું હતું, આમાં પણ ગરમ કર્યું હતું, આમાં પણ ગરમ જ કર્યું હતું. તો જે પ્રક્રિયામાં ઉષ્મા શોષાતી હોય તે પ્રક્રિયાને ઉષ્મા શોષક પ્રક્રિયા કહે છે. આમ જોવા જઈએ ને તો તમે સરળ રીતે એવું કહી શકો ઉષ્મીય વિઘટન પ્રક્રિયાઓ ઉષ્મા શોષક પ્રક્રિયાઓ છે. ત્યારબાદ આપણે આના પછીનો પ્રકાર શીખવાના છીએ. વિઘટન પ્રક્રિયા પછી આવે છે વિસ્થાપન પ્રક્રિયા. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને વિઘટન પ્રક્રિયા લગીનું બધું ખૂબ સરસ રીતે સમજાઈ ગયું હશે. એના પછીનો ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે વિસ્થાપન પ્રક્રિયા. એ તો ખાસ જોજો અને બહુ મજા આવે એવો ટોપિક છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, મને ધ્યાનથી સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હવે પછી મળીશું આપણે આના પછીના લેક્ચરમાં અને આપણો નવો ટોપિક કયો હશે? વિસ્થાપન પ્રક્રિયા હશે. ત્યાં સુધી બધા આવજો.